હેલો મિત્રો, આજે આપણે હાઇપરટેન્શન વિશેની વાત કરવાના છે કે હાઇપરટેન્શનની ડેફિનેશન શું હોય છે, એના કોઝિસ શું હોય છે, એના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળે, એનું ડાયગ્નોસિસ આપણે નક્કી કરવા માટે શું કરીશું, એનું મેનેજમેન્ટ શું કરશું, નર્સિંગ કેર શું આપશું, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો પહેલાં ડેફિનેશન હાઇપરટેન્શન એટલે શું, એની ડેફિનેશન. હાઇપરટેન્શન ઇઝ અ ડિઝીઝ ઓફ વાસ્ક્યુલર રેગ્યુલેટર ઇઝ વિચ એલિવેટેડ ઓફ આર્ટરી પ્રેશર અબાઉટ ધ નોર્મલ રેન્જ. આર્ટરીની અંદર નોર્મલ કરતાં રેન્જ કરતાં બ્લડનું પ્રેશર વધી જાય ને હાઇપરટેન્શન કહેવામાં આવે. હાઇપરટેન્શન ક્યારે જોવા મળે? જ્યારે આર્ટરી હોય ને એના દિવાલ જે નોર્મલ કરતાં સાંકડી થઈ જાય, નેરોવિંગ થઈ જાય. આ તમે બાજુમાં જોઈ શકો છો કે નોર્મલ આર્ટરીની ડાયલેશન કેટલું હોય અને બાજુમાં હાઇપરટેન્શન થયેલ આર્ટરીની દિવાલ કેટલી છે જોઈ લો, નોર્મલ કરતાં સાંકડી થઈ જાય. એના કારણે બ્લડ ફ્લોને જેટલું નોર્મલ રેન્જમાં જવું જોઈએ એના કરતાં બ્લડ ફ્લો વધી જાય, એના હાઇપરટેન્શન કહેવામાં આવે. હાઇપરટેન્શન નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય? 120 થી 80 mm ઓફ Hg. mm ઓફ Hg મતલબ કે મર્ક્યુરી મેઝરમેન્ટ. પણ હાઇપરટેન્શન આપણે ક્યારે કહેવામાં આવે? જ્યારે સિસ્ટોલિક 140 કરતાં વધારે અને 90 ડાયસ્ટોલિક કરતાં વધારે જોવા મળે ત્યારે હાઇપરટેન્શન કહેવામાં આવે છે. તો એને આપણે કોઝિસ જોઈએ. તો પેલું પ્રાઇમરી હાઇપરટેન્શન એટલે પ્રાઇમરી કોઝ. એનો જે કોઝ અનનોન છે, જાણવા મળેલ નથી, પણ આપણે અમુક જોઈ શકાય કે કેના કારણે થઈ શકે કે ફેમિલી હિસ્ટ્રી, જે મમ્મી પપ્પાને હોઈ શકે, દાદા દાદીને હોઈ શકે, નાના નાનીને હોઈ શકે, ફેમિલીમાં કોઈ પણને હોઈ શકે, તો એના કારણે પણ હાઇપરટેન્શન જોવા મળે. પ્રોલોંગ મેન્ટલ ટેન્શન, જે વ્યક્તિ માનસિક રીતે વધારે ટેન્શન લેતા હોય, તણાવમાં હોય લાંબા સમયથી, એને હાઇપરટેન્શન જોવા મળે. પછી આર્ટ્રિયલ ડિજનરેશન, મતલબ આર્ટરીની અંદર જે સેલ આવેલા હોય એમાં જે આ નોર્મલ કરતાં ડિજનરેશન સેલ થાય એના કારણે નેરોવિંગ થઈ જાય, એના કારણે પણ હાઇપરટેન્શન જોવા મળે. પછી હોર્મોનલ મેટાબોલિક ડિસઓર્ડર, આપણી બોડીની અંદર હોર્મોનલ મેટાબોલિક ડિસઓર્ડર કોઈ પણ ચેન્જીસ જોવા મળે, એના કારણે ડિસ્ટર્બન્સ જોવા મળે, એના પણ કારણે પણ હાઇપરટેન્શન જોવા મળે. પછી સેકન્ડરી કોઝિસ, કે એનું પેથોલોજીકલ કન્ડિશનથી થાય છે, જેમ કે કિડની ડિઝીઝ હોય કોઈ પણ, જેમ કે નેફ્રાઇટિસ છે. પછી એન્ડોક્રાઇન ડિઝીઝ હોય એના કારણે પણ જોવા મળે, જેમ કે કુસિન સિન્ડ્રોમ છે, ડાયાબિટીસ મલાઇટસ છે. પછી કન્જેનાઇટલ ડિફોર્મિટી, મતલબ કે રિનલ આર્ટરીનું કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન હોય એના કારણે કન્જેનાઇટલ ડિઝીઝ હોય તો પણ હાઇપરટેન્શન જોવા મળે. અધર કોઝિસમાં આપણે જોઈએ તો ઇનલાર્જ પ્રોસ્ટેટ ગ્લેન્ડ, પ્રોસ્ટેટ ગ્લેન્ડનું ઇનલાર્જ થઈ ગયું ત્યારે પણ હાઇપરટેન્શન જોવા મળે. ટોક્સેમિયા અને પ્રેગ્નન્સી, ટોક્સેમિયા એટલે કિડનીમાં જ્યારે કોઈ પણ કારણથી કિડની પ્રોપર વર્ક ન કરી શકે એના કારણે જે વેસ્ટ પ્રોડક્ટ હોય એ બ્લડમાં જમા થાય અને એના કારણે જે બોડીમાં ઇડીમાં અને વેસ્ટ પ્રોડક્ટ બ્લડમાં જમા થઈ જાય એને ટોક્સેમિયા કન્ડિશન જોવા મળે. પછી કે પ્રેગ્નન્સીના સમયે ટોક્સેમિયા કન્ડિશન થઈ હોય ત્યારે હાઇપરટેન્શન જોવા મળે. એક્સેસિવ બોડી વેઇટ, જેનો વધારે વજન હોય. પછી એક્સેસિવ સોડિયમ ઇન્ટેક, જે મીઠાવાળો ખોરાક વધારે, સોલ્ટવાળો વધારે ખોરાક ખાતા હોય એના વધારે જોવા મળે. ઓબેસિટી હોય, જેનામાં વ્યક્તિ જાડા હોય, વધારે વેટ હોય, એના કારણે પણ હાઇપરટેન્શન જોવા મળે. સ્મોકિંગના કારણે પણ હાઇપરટેન્શન જોવા મળે, લોંગ ટાઈમ સ્મોકિંગ કરતા હોય એના કારણે. પછી એને આપણે સાઇન એન્ડ સિમ્ટમ જોઈએ કે સાઇન એન્ડ સિમ્ટમ હાઇપરટેન્શન થયા પછી આપણને સાઇન એન્ડ સિમ્ટમ કેવા જોવા મળે. મોર્નિંગ ઓપેસિટિક્યુલર હેડેક, એટલે મોર્નિંગમાં સવારના સમયે હેડેક જોવા મળે. ફટીક મતલબ કે થાકી ગયા હોય. ડીઝીનેસ મતલબ આમ રેસ્ટલેસને લાગે, થાકેલ લાગે વ્યક્તિ. બર્નિંગ વિઝન, ઝાખું દેખાવા મળે. પ્રોટીન યુરિનની અંદર પ્રોટીનનું પ્રેઝન્ટ હોય, મતલબ કે યુરિનમાં પ્રોટીન જમા થઈ ગયું હોય. હેમેચુરિયા, મતલબ કે યુરિનની અંદર બ્લડ આવતું હોય, જ્યારે યુરિન પાસ કરવા જઈએ ત્યારે એમાં બ્લડ પ્રેઝન્ટ હોય, જમા હોય, જે આપણે જોઈ શકાય. કાર્ડિયક અસ્થમા, એટલે હું કે હાર્ટના લેફ્ટ સાઈડ કોઈ પણ ફેલિયર થાય એના કારણે છે ને લંગ્સ કોલેપ્સ થાય, એના કારણે બ્રીથિંગ ડિફિકલ્ટી થાય, એને કાર્ડિયક અસ્થમા કહેવામાં આવે છે. એન્ઝાઇનલ પેન, મતલબ કે અચાનક છાતીના ભાગે પેન થવા મળે. પછી એપિસ્ટેસ્ટિક, મતલબ કે નાકમાંથી બ્લીડિંગ થાય, એને એપિસ્ટેસ્ટિસ કહેવામાં આવે. પછી લેસનેસ, મતલબ કે શ્વાસ લેવામાં તબલ થાય, શ્વાસ ઓછો લેતા હોય. પછી એનો ડાયગ્નોસિસ આપણે શું જોઈશું? ડાયગ્નોસિસમાં આપણે મેઝરિંગ બીપી, મતલબ કે આપણું બ્લડ પ્રેશર એનું મેઝરિંગ કરીશું. ચેસ્ટ એક્સરે કરીશું, યુરિન ટેસ્ટ કરીશું, બ્લડ ટેસ્ટ કરીશું, પેશન્ટ હિસ્ટ્રી કલેક્શન કરીશું, ફિઝિકલ એક્ઝામિનેશન કરીશું. પછી એના કોમ્પ્લિકેશન, હાઇપરટેન્શનની જો ટ્રીટમેન્ટ લેવામાં ન આવે તો એના કારણે કોમ્પ્લિકેશન શું જોવા મળે? તો પેલું હાર્ટ ડિઝીઝ જોવા મળે, રિનિયલ ફેલિયર છે. પછી સેરેબલ હેમરેજ છે. એન્ઝાઇના પેક્ટોરિસ, મતલબ કે છાતીના ભાગે અચાનક જો દબાણ આવવાથી કે એવું દબાણ લાગતું એવું લાગે એટલે પેન થવા મળે, એને એન્ઝાઇના પેક્ટોરિસ કહેવા મળે, અચાનક પેન થાય. પછી મેડિકલ મેનેજમેન્ટ આપણે એનું કઈ રીતે કેર આપશું? તો પેલું ડાયુરેટિક ડ્રગ, મતલબ કે બ્લડમાં જે વેસ્ટ પ્રોડક્ટ જમા થઈ ગયું હોય એના એ ડાયુરેટિક ડ્રગ્સ એ યુરિન મારફતે બહાર કાઢી નાખે, જેમ કે ફ્યુસેમાઇન છે, લેક્સિસ છે, મેનિટોલ છે, એવી ડ્રગ આપી શકાય.
વાઝોડાયલેટર છે. વાઝોડાયલેટર મતલબ કે જે આર્ટરીની દિવાલ મસ્ક્યુલર છે એ નોર્મલ કરતાં નેરોવિંગ થઈ ગયું તો એ વાઝોડાયલેટર ડ્રગ્સ એ પાછી હતી પોઝિશનમાં ડાયલેશન કરી નાખે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે એને કઈ ટેક આપશું, નિટ્રોગ્લાયસેરિન આપશું, સોર્બિટેટ આપશું. નર્સિંગ મેનેજમેન્ટ આપણે શું કરીશું, પહેલાં તો અસેસમેન્ટ, પેશન્ટનું આપણે અસેસમેન્ટ કરીશું કે એનું એન્ઝાઇટી લેવલ કેટલું છે. મેડિકલ હિસ્ટ્રી લેશું કે પેશન્ટને ફેમિલીમાં કોઈને હાઇપરટેન્શન પહેલાં થયેલ છે, પેશન્ટને કઈ રીતે ક્યારથી આ હાઇપરટેન્શનની જોવા મળે છે. પછી એનો ડાયટ પેશન્ટ જોશું, મતલબ કે વધારે સોલ્ટ કે મીઠાવાળો ખોરાક ખાતો નથી એ જોશું. પછી એનું એજ્યુકેશન લેવલ આપણે ચેક કરશું. તો પછી એનું નર્સિંગ ડાયગ્નોસિસ અને ઇન્ટરવેન્શન, નર્સિંગ ડાયગ્નોસિસ અને નર્સિંગ કેર આપણે શું આપશું. પહેલું તો એનું એન્ઝાઇટી રિલેટ કરશું કે એનું એન્ઝાઇટી લેવલ છે આપણે ઓછું કરીશું. તો એન્ઝાઇટી લેવલ ઓછું કરવા માટે આપણે નર્સિંગ કેર શું આપશું કે એનું પ્રોપર નોલેજ આપશું ડિઝીઝ વિશેનું. પછી કમ્ફર્ટેબલ રેસ્ટ આપશું, પ્રોપર રેસ્ટ આપશું. પછી એના પેશન્ટના કોઈ પણ સવાલ હોય એના આન્સર સારી રીતે આપશું. ખોટા વેમ કે એવું કાંઈ હોય તો એને દૂર કરશું. પછી નોલેજ, પેશન્ટને આપણે પ્રોપર નોલેજ આપશું ડિઝીઝ વિશેનું કે એને હાઇપરટેન્શન છે એ લાંબા સમય સુધી પણ રહી શકશે. એના માટે આપણે લાંબા સમય દવા ચાલુ રાખવી પડશે. તેનું નર્સિંગ પ્રોપર નોલેજ આપશું. પછી કમ્ફર્ટેબલ, પેશન્ટને આપણે કમ્ફર્ટેબલ પોઝિશન આપશું. પેશન્ટને જનરલ કેર આપશું. જનરલ કેર મતલબ કે પેશન્ટના ડૉક્ટર ઓર્ડર પ્રમાણે આપણે નર્સિંગ જે કાંઈ કેર આપવાની હોય એ આપશું. એને હેલ્થ એજ્યુકેશન આપશું, એડવાન્સ આપશું કે એ પેશન્ટને આલ્કોહોલ કે સ્મોકિંગ ન કરવું, વધારે સોલ્ટવાળો ખોરાક મતલબ કે મીઠાવાળો ખોરાક ન ખાવો. એ બધું જનરલ કેર આપણે પેશન્ટને પ્રોવાઈડ કરશું. થેન્ક યુ.